તાજેતરમાં આજ રોજ તારીખ 15/11/2025 શનિવારના રોજ માન્ય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા જૂનાગઢ ધી કોમર્શિયલ કોઓપરેટિવ બેંક અને આઝાદ શાખાની શુભેચ્છા મુલાકાત લઈને બેંકના પોર્ટદર્શક અને આપણા સૌના માર્ગદર્શક અને વડીલ એવા ધોળીભાઈ કોટેચાના માર્ગદર્શન બેંકના ચેરમેન શ્રી સાગરભાઈ કોટેચાના સીઈઓ રાજેશભાઈ મારડિયા, પૂર્વ ચેરમેન શ્રી આશીષભાઈ પારેખ, ડિરેક્ટર શ્રી કેપી ગઢવી અને મનસુખભાઈ વાજા, યોગીભાઈ પડિયાર, માન્ય શ્રી મંત્રીશ્રીનું પુષ્પગુચ્છ આપી અને સાલ ઓઢાડીને આપીને સન્માન કરેલ હતું. શહેર પ્રમુખ ગૌરવભાઈ ઉપરેલિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ કુમાર, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી ડૉક્ટર ડીબી કલાસે, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન નરેશભાઈ ભોસણા, અરજીભાઈ ચુમાણી, જેઠાભાઈ પાનેરા પણ આ જગ્યાએ ખાસ હાજર રહેલ હતો અને માન્ય મંત્રી શ્રી દ્વારા બેંકના વિકાસની માહિતી મેળવીને બેંકને ફાઇનાન્શિયલ સાઉન્ડ એન્ડ મેનેજમેન્ટ બેંકનો દરજ્જો મળવા બદલ ખૂબ લાગણી વ્યક્ત કરેલ હતી અને સતત બેંકના ભવિષ્યમાં ખૂબ આગળ પ્રગતિ કરે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આપણે રાજકોટ હતા ને સાહેબ. આપણે રાજકોટ હતા ને સાહેબ. મુંબઈ હાલો ઝડપથી ભાઈ પાછળ આવી જાવ. એના ઉપર લગર વગર બે ત્રણ લોકો બેઠેલા હોય, જૂના કાગળિયા તોડતા પડ્યા હોય. રામભાઈ આ સાઈડ હું આપી દઉં આડો એમાં રામભાઈ મોબાઈલ સાઈડમાં રાખજો. હાલો ઝડપથી નીકળો. એક જ સાઈડમાં રહેવું. તૂટેલી ફૂટેલી 5 ખુરશી હોય, ભાઈ પાછળ આવી જાવ. એના ઉપર લગર વગર બે ત્રણ લોકો બેઠેલા હોય, જૂના કાગળિયા તોડતા પડ્યા હોય. રામભાઈ મોબાઈલ કરો. दशरथ नंदन श्री
श्री राम की जय। આપણે રાજકોટ હતા ને સાહેબ? તૂટેલી પડેલી 5 ખુરશી હોય ભાઈ પાછળ આવી જાઓ. એના ઉપર લગર વગર બે ત્રણ લોકો બેઠેલા હોય, જૂના કાગળિયા તોતા પડ્યા હોય, લોકર ના એવું ના પ્લીઝ એવું કોમર્શિયલ બેંકની કેટલી બ્રાન્ચ તમારી? 16 બ્રાન્ચ 16 બ્રાન્ચ. અને સર 31 3 પહેલા બીજી નવી 3 થઈ ગયા. મંજૂરી બધું મળી ગઈ. બ્રાન્ચ એટલે એક બ્રાન્ચ પાસે ગોંડલમાં કરવાની. તમારી પાસે કેટલી હશે? અમારી પાસે 450. 0% એ મોટી વાત. NPA 0. અને સાહેબ આરબીઆઈ અમને નવું લાઇસન્સ અમારે બેંક તમે છે ને આવો અરે સાહેબ અત્યારે તમને બેંકે એટલી બધી છૂટ આપી દીધી રિઝર્વ બેંક. ગવર્નની જ વાત બાકી હતી બીજું કામ બધું થઈ ગયું. તમારી પાસે કેટલી હશે? અમારી પાસે 0% એ મોટી વાત. NPA 0. અને સાહેબ અત્યારે તમને બેંકે એટલી બધી છૂટ આપી દીધી રિઝર્વ બેંક. એના પેરામીટર છે ને બધા ફૂલફિલ કરીએ. ફાઇનાન્શિયલ સાઉન્ડ એન્ડ વેલ મેનેજ બેંક નો જેને દરજ્જો મળે ને એ લોકો ગમે ત્યાં 15 વર્ષથી દરજ્જો મળ્યો છે. સાગરભાઈ ઉભા રહેજો બાજુ. રાજેશભાઈ યોગીભાઈ સરદાર ઇમરજન્સી બહુ ભવ્ય દિવ્ય છે. રાજેશભાઈ બાજુમાં ઉભા રહ્યો. આ બાજુ ને. આ બાજુ સાગરભાઈ સાગરભાઈ રાજકોટ આપ પધાર્યા હતા ને અત્યારે ત્યારનો ફોટો તમારો સાગરનો છે. આપણે જે પધાર્યા
બાકી હતી બીજું તો આવું તો બધું થઈ ગયું મીડિયમ ન રોકી શકો તમે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે. આશીષભાઈ પ્લીઝ. જોગીભાઈ. બાજુ ઉપર. આ બાજુ સાગરભાઈ. કવરની જ વાત બાકી હતી બીજું તો આવું તો બધું થઈ ગયું કવરની જ વાત બાકી હતી બીજું તો આવું તો બધું થઈ ગયું. તમારી પાસે કેટલી હશે? અમારી પાસે પોણા 0% બે મોટી વાત. NPA 0 અને સાહેબ આ રીતે ગાઈડલાઈન ફાઇનાન્શિયલ સાઉન્ડ એન્ડ વેલ મેનેજમેન્ટ નો જેને દરજ્જો મળે ને એ લોકો ગમે ત્યાં આખા ગુજરાતના કાર્યક્ષેત્રમાં બ્રાન્ચ ખોલી મોટી શકે. વાત છે. અમને એ દરજ્જો મળ્યો છે. સાગરભાઈ ઉભા રહેજો બાજુ. રાજેશભાઈ. યોગીભાઈ. આ બાજુ આવી જાઓ. ડોલભાઈ બાજુ. બાજુ ઉપર. આ બાજુ સાગરભાઈ. કોંગ્રેસનું જૂનું વાક્ય હતું બહુ વર્ષો પહેલા, બે બળદની જોડી તોડી શકે ના કોઈ, એમ મારે ડોક્ટર એવું થઈ ગયું. આપણે આ ખાવું જ નથી કવર આ તમારા સમાચાર મને રિઝર્વ બેંકે તમને નવી બ્રાન્ચ ખોલવાની વિના પરમિશન છૂટ આપી. ના મળે. નથી રોડ સર, ગુજરાતમાં એક આમાંથી પૂરું ઈ જલ્દી ના મળે. ખબર ખબર છે. દર વખતે એક કોંગ્રેસનું જૂનું વાક્ય હતું બહુ વર્ષો પહેલા, બે બળદની જોડી તોડી શકે ના કોઈ, એમ મારે ડોક્ટર એવું થઈ ગયું. આ તમારા સમાચાર મને ગમ્યા. રિઝર્વ બેંકે તમને નવી બ્રાન્ચ ખોલવાની વિના પરમિશન છૂટ આપી. ના મળે. સર, ગુજરાતમાં એક ઈ જલ્દી ના મળે. ખબર ખબર છે. બાજુ ઉપર. આ બાજુ સાગરભાઈ. રાજકોટ આપ પધાર્યા હતા ને, આપણે ત્યારનો ફોટો તમારું સાગરનું છે. હા, આપ બેંકે પધાર્યા. આ બાજુ બીજી બાજુ. હા. ઓકે, ચાલો. ડોલભાઈનો દીકરો ચેરમેન. અચ્છા. બાજુ ઉપર. આ બાજુ સાગરભાઈ. રાખજો સાહેબ.
મારે નથી બેવું કલેક્ટર ઓફિસમાં જવું છે, મારે નથી આવવું. જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની આઝાદ ચોક શાખાએ આજે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ માનનીય મનસુખભાઈએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન બેંકના ચેરમેન અને બેંકના સર્વે બોર્ડ ઓફ ડિરેક્ટર્સોએ ભવ્ય અને દિવ્ય એમનું સ્વાગત કર્યું હતું અને બેંકે દ્વારા મનસુખભાઈને બેંકની સંપૂર્ણ માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ બેંક છેલ્લા 5 વર્ષથી 0 NPA બેંક છે અને બેંકની કામગીરીથી ખૂબ પ્રભાવિત થઈ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને, ચેરમેનને અને કર્મચારીગણને ખૂબ એમણે શુભેચ્છા પાઠવી હતી. મનસુખભાઈની જોડે જુનાગઢનું ગૌરવ એવા મનપા પ્રમુખ શ્રી ગૌરવભાઈ, લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી હરેશભાઈ, કેળવણીકાર માનનીય શ્રી પ્રદીપભાઈ, જેઠાભાઈ પાનેરા, તબીબી શ્રી ડૉક્ટર ચીખલિયા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના શહેરના સર્વે આગેવાનો આ શુભેચ્છા મુલાકાતમાં સાથે જોડાયેલા હતા અને વ્યવસ્થાપક મંડળ દ્વારા એમનું ભવ્ય અને દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત માતા. જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની આજે મુલાકાત લેવાનો મને અવસર મળ્યો. બેંકનું મેનેજમેન્ટ, વ્યવસ્થા જોઈને મને ખૂબ આનંદ થયો. બેંકના સંચાલકોને, ખાસ કરીને ડોલરભાઈ કોટેચા વ્યક્તિગત મારા મિત્ર છે, મને ખુશી એ વાતની છે કે એમણે મને વાત કરી કે જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકને રિઝર્વ બેંકે બેસ્ટ ઇકોનોમિક પરફોર્મન્સ, બેસ્ટ મેનેજમેન્ટથી સન્માનિત કરી છે, જેને લઈને બેંકને કોઈ નવી બ્રાન્ચ ખોલવી હોય તો હવે રિઝર્વ બેંકની મંજૂરી લેવી નહીં પડે. મારા ખ્યાલ મુજબ આ ડિસિપ્લિન, આ સંચાલકોની આવડત, કુશળતા અને પરફોર્મન્સનું પરિણામ છે. આ બેંક ખૂબ આગળ વધે, નાના માણસોની સેવા કરતી રહે, પ્રગતિ કરતી રહે. શુભેચ્છાઓ. જૂનાગઢ શહેરમાં તાજેતરમાં સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની કામ કરતી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ વિશ્વ બાળ દિવસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં તારીખ 14/11/2025ના રોજ 14 નવેમ્બર બાળ વિકાસ દિવસ તરીકે ઉજવવાનો અંતર્ગત આપણી સંસ્થા બાળ દિવસની ઉજવણી કરેલ, જેમાં સમાજના એવો મેસેજ આપવામાં આવેલ છે કે અનાથ અને અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટે સમાજનો એક ભાગ છે અને બાળકો માટે માતા પિતાની છત્રછાયા મળી રહે તેવા હેતુથી સંસ્થામાં આવા બાળકોને 24 કલાક સાચવવામાં આવે છે અને નોર્મલ બાળક જેમ સંસ્થાના દિવ્યાંગ બાળકોની જેમ દેખરેખ સંભાળ રાખવામાં આવે છે અને દરેક તહેવારની ઉજવણી એક પરિવારની ભાવનાની જેમ કરવામાં આવે. સંસ્થામાં કામ કરતી કર્મચારીઓ અને બાળકોની મુલાકાતે આવતા દાતાશ્રીઓ પણ બાળકોના માતા પિતા બની જાય છે અને દિવ્યાંગ બાળકોને માતા પિતાની ઊંઘ પૂરી પાડે. સંસ્થાના આવા મોટા કહેવાતા દાતાશ્રીઓ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર સર્વનો આભાર વ્યક્ત કર્યો અને આવા બાળકો માટે હોસ્પિટલની વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા તેમજ દિવ્યાંગતા અને પ્રમાણની તમામ પ્રકારની તાલીમો આપીને બાળકોને સ્વનિર્ભર બની શકે તેવો પ્રયત્ન કરવામાં આવે છે અને વિશ્વ બાળ દિવસની નિમિત્તે તમામ બાળકોને શુભેચ્છા પાઠવી હતી.
સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે વિશ્વમાં ચાઇલ્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આપણા અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો છે, એમાં પણ આપણે ચિલ્ડ્રન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરે છે, ત્યારે ખાસ તો સમાજને એક સારો મેસેજ જાય કે જે બાળકો છે એ મા બાપથી અલિપ્ત થયા હોય છતાં પણ કંઈક કરી શકે છે. એટલે અમારા જે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે, આપ બધાને ખ્યાલ છે તેમ અનાથ દિવ્યાંગ બાળકો અથવા તો સિંગલ વાલીવાળા બાળકો છે, બધા બાળકો CWCના ઓર્ડરથી આવે છે. આખા ગુજરાતના બાળકો આજે 87 બાળકો છે. આપ જોશો તેમ અત્યારે અમુક બાળકો તો એકદમ પથારીવશ છે, પણ છતાંય ધીમે ધીમે એમને તૈયાર કરી કસરત અને જે કાંઈ દવાની ટ્રીટમેન્ટ કરી અને ધીમે ધીમે બાળકો ઊભા થાય છે. અને આ બાળકોને કંઈક કરી શકે એટલા માટે અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં એક વિજ્ઞાન મેળાની જેમ અલગ અલગ વસ્તુઓ બનાવી અને સમાજમાં એક સારો દાખલો બેસે કે ભાઈ આ દિવ્યાંગ બાળકો કંઈક કરી શકે. એટલે ચિલ્ડ્રન દિવસ તરીકે આજે ઉજવીએ છીએ ત્યારે આ બાળકોને પણ એક હૂંફ મળે અને સમાજની હૂંફ મળે. ખરેખર બાળકોને મા બાપ હોય ત્યારે ખરેખર મા બાપની કમી વર્તાતી નથી, પણ જ્યારે મા બાપ નથી અથવા તો સિંગલ વાલી થાય છે ત્યારે આ બાળકને સમાજમાં કેમ પુનઃસ્થાપન કરવું એવા અમારા સતત પ્રયત્નો હોય છે. ખરેખર ઓર્ફન બાળકો નોર્મલ હોય ત્યારે ઘણી બધી એના સમજ હોય જેથી કરીને પોતે સમાજમાં પુનઃસ્થાપન થઈ શકે, પણ જ્યારે દિવ્યાંગ બાળક છે એ સમાજ એમને દિવ્યાંગતાની એક સાઈડમાં રાખી અને સમાજ એમને હૂંફ આપે. ખરેખર આજે ચિલ્ડ્રન દિવસ તરીકે તમામ સમાજના દિવ્યાંગ બાળકો હોય કે નોર્મલ બાળકો હોય એમને આજે હું શુભેચ્છા પાઠવું છું, પોતાના જીવનમાં કંઈક ને કંઈક આગળ વધે. પણ અમારી જે આ સંસ્થા છે એમાં અનાથ દિવ્યાંગ બાળકો છે એ સમાજને સુપ્રત કરી અને સમાજ સતત સહકાર આપે છે. એના અનુસંધાને આ બાળકની આ અમારી આ સંસ્થા એમાં બાળકો ખૂબ હર્ષોલ્લાસથી રહી અને અલગ અલગ પ્રવૃત્તિ સાથે અમે આ બાળકોનું જીવન વ્યતીત કરાવીએ છીએ. આપણે આગળ જે સ્પેશિયલ શિક્ષકો છે જે આ બાળકોને કેમ ભણાવી શકાય એના ધ્યાને રાખી અને આ તમામ દિવ્યાંગ બાળકો પોતાની રીતે કઈ રીતે કટિંગ કરી શકે, કઈ રીતે આગળ વધી શકે અને અલગ અલગ વસ્તુઓ બનાવી છે એના પ્રદર્શનના ભાગરૂપે પણ આ સમાજ સાથે એક શેર કરીએ છીએ કે આ દિવ્યાંગ બાળકોએ જ બનાવેલી છે અને જે શિક્ષકો છે એમના સતત નજરાની છે આ બાળકોએ અલગ અલગ વસ્તુ બનાવી અને આ સમાજમાં એક સારો રાહ ચીંધ્યો છે. જૂનાગઢ શહેરમાં તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના પ્રવાસે જૂનાગઢ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પ્રવાસે આવ્યા હતા, ત્યારે આજરોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સંસદ રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓપરેટિવ એન્ડ મોનિટરિંગ કમિટીની એક બેઠક યોજાઈ હતી અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાંસદ શ્રી તેમજ જિલ્લાના કાર્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરી હતી અને તારીખ 15ના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ એન્ડ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની દિશા બેઠક જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી. બેઠકમાં કેન્દ્રીય મંત્રી સાંસદશ્રી અને તમામ વિભાગના અધિકારીઓને કેન્દ્રીય મંત્રી તેમજ રાજ્ય સરકારના દ્વારા જિલ્લામાં અમલીકૃત વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી, તેમજ જિલ્લામાં વિકાસલક્ષી અને પ્રશ્નો અને સરકારશ્રીની વિવિધ યોજના લક્ષ્યાંક પૂર્ણ થયેલ કામો અને પ્રગતિ હેઠળ કામો પૂર્ણ ન થયેલા અને કામ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં. અત્યારે બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળના માર્ગોના મરામત અને સોઇલ હેલ્થ કાર્ડ મનરેગાના કામો, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામીણ અને શહેરી વિકાસ લગતી કામો અને સ્વામિત્વ યોજનાની સહિતની વિવિધ યોજનાઓની વિગતવાર સમીક્ષા કરી હતી. આ અંગે મનસુખભાઈ માંડવિયા અને રાજેશભાઈ ચુડાએ વધુ માહિતી મેળવી હતી.